ઝઘડિયા સેવા રૂરલ દ્વારા ગુમાનદેવ VGTK ખાતે સિકલ સેલ વિશે વર્કશોપ યોજાયો। ઝઘડિયા ખાતે આવેલ સેવા રૂરલ દ્વારા ગુમાનદેવ વિવેકાનંદ ગ્રામીણ તકનીકી કેન્દ્ર ગુમાનદેવ ખાતે ડિસેમિનેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ન્યૂ દિલ્હી ખાતેના ICMRના તજજ્ઞો વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા। સિકલ સેલ વિશેષ અભ્યાસ ભારતમાં 7 સંશોધન કેન્દ્રોમાં 2019 અમલમાં મુકાયેલ હતો। આ અભ્યાસમાં ગુજરાતનું એકમાત્ર કેન્દ્ર સેવા રૂરલ છે। આ અભ્યાસ થકી 2010 9,020 નવજાત બાળકોની સિકલ સેલની તપાસ જન્મ સમયે સેવા રૂરલમાં નિઃશુલ્ક કરવામાં આવી હતી। સિકલ સેલની તપાસ માટે અત્યાધુનિક HPLC મશીન લાવવામાં આવ્યું હતું। આ પૈકી 136 સિકલ સેલથી પીડાતા શિશુઓની સમયસર ઓળખ થઈ અને સારવાર સેવા રૂરલ દ્વારા આપવામાં આવી હતી। સારવાર પેટે સિકલ સેલની દવાઓ, રસીઓ, ડોક્ટરી તપાસ, લોહીની તપાસ, દાખલ થવાની સુવિધાઓ, પોષણ માટેની સેવાઓ ઉપરાંત ખાસ સંપરામર્શની સેવાઓ બાળકોને પ્રાપ્ત થઈ। કાર્યક્રમમાં ICMR ન્યૂ દિલ્હીના વરિષ્ઠ વૈજ્ઞાનિકો, ભરૂચ અને નર્મદા જિલ્લાના આરોગ્ય અધિકારીઓ, અન્ય આરોગ્ય કર્મીઓ, દર્દીઓ અને તેમના માતા પિતા ઉપરાંત સેવાના સ્ટાફ સહિત લગભગ 80 જેટલા વ્યક્તિઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં અભ્યાસના તારણોનું વિસ્તૃત શેરિંગ સેવા રૂરલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। બંને જિલ્લાના અધિકારીઓ દ્વારા આરોગ્ય કર્મીઓને પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। सब में से ये मौका मिला है कि ऐसे जिसको सिकल सेल डिसीज का